હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કલેક્ટર બીજલ શાહે મતદાન કરવા વધુમાં વધુ મતદાન થાય જેને લઈને વડોદરા શહેર અને જિલ્લા મતદારોને અપીલ કરી છે વોટિંગ માટે 7 મે 2024ના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભાના બેઠકની પેટા ચૂંટણી અને બંને માટે તારીખ 7 મે 2024ના રોજ જિલ્લાના તમામ બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ભારતના ચૂંટણી પંચ તરફથી નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા તેના માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે તેમજ જે તૈયારીઓ છે પૂરજોશમાં છે જેવામાં વોટિંગ વધે અને જે માટે જરૂર છે તેવા ચૂંટણી પંચની સૂચના મુજબ ગરમીથી રાહત મળી રહે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા અને અનેક પ્રકારની જે સુવિધાઓ છે તેનાથી સજ્જ કરવામાં આવ્યું છે। ત્યારે ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્યમાં તમામ જે કલેક્ટર છે તેમના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય તે માટે, જેમાં લોકશાહીને સુદૃઢ કરવા જિલ્લાના તમામ મતદારો અચૂકપણે તારીખ 2024ના રોજ મતદાન મથક પર જઈ મતદાન કરે અને જેથી જિલ્લાનું મહત્તમ મતદાન થાય જે માટે સંચાલનના નિયમો છે એમાં પણ સુધારો કરીને ભારતના ચૂંટણી પંચ પરથી જે સરકારે એવી વ્યવસ્થા કરવામાં આવી છે 85 અથવા એનાથી વધુ ઉંમરવાળા જે મતદાર છે તેઓને હોમ વોટિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। હોમ વોટિંગ માટે જે નિયમો સુધારીને બનાવવામાં આવે છે જેમાં મતદારના ઘરે જઈ જે રૂટ લેવલના ઓફિસર છે તે ભરાવે છે, કલેક્ટર કરે છે। ત્યારે આજે કહી શકાય કે તેમના દ્વારા ચૂંટણી જે આવી રહી છે તેને લઈને વધુમાં વધુ મતદાન થાય તે માટે વડોદરા શહેર કલેક્ટર બીજલ શાહે તમામ જે માહિતી આપી છે। સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંને માટે તારીખ 7 મે 2024ના રોજ જિલ્લાના તમામ બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ભારતના ચૂંટણી પંચ તરફથી નિર્ધારિત કરવામાં આવેલું છે અને તંત્ર દ્વારા એના માટે પૂરજોશમાં બધી તૈયારીઓ થઈ રહી છે અને સાથે વોટિંગ વધે એના માટે જ્યાં પણ જરૂર છે એ નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ શેડ, પીવાના પાણીની વ્યવસ્થા અને અન્ય જે કોઈ પણ ગરમી અને એને કાઉન્ટર કરવા માટે હેલ્થની ટીમ જ્યાં જરૂર હશે ત્યાં હેલ્થની ટીમ પણ અમુક બૂથ ઉપર રાખવામાં આવશે એને ડિપ્લોય કરી શકાય એના માટે અને જેના થકી મતદારોને શક્ય એટલી વધુ સવલત પૂરી પાડીને મહત્તમ મતદાન થાય તેના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને આપ સૌ મીડિયાના માધ્યમથી હું સમગ્ર વડોદરા જિલ્લાના તમામ મતદારોને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને માન્ય મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગુજરાત રાજ્ય વતી નમ્ર અપીલ કરું છું કે આ લોકશાહીનું પર્વ છે, લોકશાહીનો અમૂલ્ય અવસર છે અને એ અવસરને દીપાવવા માટે અને પ્રસંગને શોભાવવા માટે અને લોકશાહીને સુદૃઢ કરવા માટે જિલ્લાના તમામ મતદારો અચૂકપણે તારીખ 7 મે 2024ના રોજ મતદાન મથક પર જઈ અને મતદાન કરે અને જેથી જિલ્લાનું મહત્તમ મતદાન થાય। ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે ખાસ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સિનિયર સિટીઝન માટે જે ચૂંટણી સંચાલનના નિયમો છે એમાં સુધારો કરીને ભારતના ચૂંટણી પંચે અને સરકારે એવી વ્યવસ્થા કરેલી છે કે જે 85 અથવા એનાથી વધુ ઉંમરવાળા જે પણ મતદાર છે એને હોમ વોટિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને હોમ વોટિંગ માટે ફોર્મ 12D જે નિયમો સુધારીને બનાવેલું છે એ 12D મતદારના ઘરે જઈ અને જે બૂથ લેવલ ઓફિસર્સ છે એ ભરાવે છે, કલેક્ટ કરે છે અને ત્યારબાદ એકવાર હરીફ ઉમેદવારોની યાદી નક્કી થઈ જાય અને પોસ્ટલ બેલેટ પેપર છપાઈ જાય એટલે પોસ્ટલ બેલેટ પેપર સાથે અને ટીમ સાથે કે જેમાં સ્પેશિયલ પ્રિસાઇડિંગ ઓફિસર હોય, પોલીસ અધિકારી હશે, વિડીયોગ્રાફર હશે અને મતદારના ઘરે જઈ અને ગુપ્તતા જળવાય તે રીતે મતદાનની એને સુવિધા પૂરી પાડવામાં આવશે।